કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો આજે આપણે કલશોર વિષયના પાઠ નંબર 5 એટલે કે કોરો કાચબો ભીનો ચાંદો નો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ એક્ટિવિટી છે તમારી ચાલો ગઈએ ગીતડું. તો આપણે આ સરસ મજાનું ગીત ગાવાનું છે. તો ચાલો હું એ ગીત ગાઉં છું. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય, ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા ચાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય, સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાફી જાય, કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ ચાલ્યા જાય. તો અહીંયા સરસ મજાની કવિતા આપેલી છે જે તમારે ઘરે તમારા નાના ભાઈ બહેનો સાથે ગાવાની છે. તો હવે આગળ વાંચો. તો અહીં આપણે સરસ મજાની એક વાર્તા આપવામાં આવેલી છે. બે રંગ બન્યું રંગીન. ચોમાસું પૂરું થવા આવ્યું. આરવના ઘરની આસપાસ કેટલા પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. તો કે એક આરવ નામનો છોકરો હતો અને આપણે ચોમાસું પૂરું થાય તો આપણે પણ જોઈએ છીએ કે આપણા ઘરની બાજુમાં ઘણા નાના મોટા પતંગિયાઓ રમવા આવે છે. તો કે આરવના ઘરની આજુબાજુમાં પણ ઘણા બધા પતંગિયાઓ હતા. તો પતંગિયા તો કેવા હોય છે? રંગબેરંગી બી હોય છે ને. પરંતુ જે આ આરવના ઘરની બાજુમાં પણ ઘણા રંગબેરંગી બી પતંગિયા હતા, પરંતુ તેમાં એક સાવ રંગ વિનાનું પતંગિયું પણ હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેણે નજીકથી જોવા તેની પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવ તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. તો કે પછી એ બેરંગ એટલે કે કોઈ પણ રંગ વિનાનું એટલે કે કદરૂપું જે પતંગિયું હતું એ જોવા માટે આરવ ત્યાં ગયો અને પછી તેણે એમને નજદીકથી જોયું અને પછી બંને પાકા મિત્રો બની ગયા અને આરવે તેમનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ હું તારું ચિત્ર બનાવું. બેરંગ કહે, ચોક્કસ આરવ. તો આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. તો કે આરવે પછી શું કર્યું? એ પતંગિયાને પૂછ્યું કે બેરંગ હું તારું ચિત્ર બનાવું. તો જે પતંગિયું હતું તેમણે પણ કહ્યું, ચોક્કસ બનાવને, આપણું પણ કોઈક ચિત્ર બનાવતું હોય તો આપણે પણ કહીએ ને કે ચોક્કસ બનાવી નાખ મારું ચિત્ર, પાડી નાખ મારો ફોટો. તો એમણે પણ હા કહ્યું અને પછી તો આરવ પેન, પેન્સિલ અને મીણિયા કલર લઈને બેસી ગયો ચિત્ર દોરવા માટે અને બેરંગ જેવું સરખું જ ચિત્ર દોરી નાખ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ તારા ચિત્રમાં રંગ પૂરું? તો કે જે બેરંગ હતું તેને તો કોઈ કલર હતો જ નહીં. તો એમણે પણ આરવે પણ કલર વિનાનું જ ચિત્ર દોર્યું હતું અને પછી આરવે પૂછ્યું બેરંગને કે તારા જેવું તદ્દન સરખું જ ચિત્ર તેમાં કલર પૂરી નાખું? બેરંગ કહે તારા ચિત્રમાં રંગ બેરંગને કહ્યું કે તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. તો કે જેમ જેમ આરવ શું કરતો ગયો પછી તો એ પતંગિયું દોર્યું હતું તેમાં કલર પૂરતો ગયો અને જેમ જેમ કલર પૂરતો જાય તેમ તેમ ઓલા બેરંગ પતંગિયા ઉપર પણ રંગો ચડતા જતા હતા. બેરંગ તો ખુશ થઈ ગયું. તે કહે જરા પાંખની કિનારી પર જાંબુડિયા રંગ કરી દે ને અને આ બંને વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે ને. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. તો કે જેમ જેમ આરવ કલર પૂરતો જાય તેમ તેમ બેરંગ પણ કહેતું જાય કે તું અહીંયા કલર કરને, પેલી જગ્યાએ કલર કરને, જાંબુડિયો કલર કરને, પીળો રંગ કરને. તો એવી રીતે બેરંગ રંગીન બની ગયું. હવે આગળ
તો કે તમારે પણ તમારા જો આ ખાનું તમને આપેલું છે તઈ આ ખાનાની અંદર તમારે તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો, તેનું ચિત્ર દોરી તેમાં મજા પડે તેવા રંગ પૂરો. તો કે તમને જેવું આવડે તેવું પતંગિયું અહીં દોરવાનું છે અને તેમાં તમને મનપસંદ એવા કલરો પૂરવાના છે. હવે આગળ હવે કહો. ઈવા 7મા ધોરણમાં ભણે છે. તેના વર્ગ પહેલા માળે છે. રિશેષમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલા માળેથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? તો આ તમારે વિચારવાનું છે અને કહેવાનું છે કે ઈવા જો 7મા ધોરણમાં ભણતી હોય, તમે આગળના પાઠમાં ભણી ગયા છો કે ઈવા અને દ્વિજના, તો કે ઈવા પહેલા માળે ભણે છે અને એમને દ્વિજને સીતાફળ આપવાનું છે, તો એમણે કઈ રીતે આપ્યું છે તમારે વિચારીને કહેવાનું છે. હવે અહીં આપણને એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે જે આપણે વાંચવાની છે અને સમજવાની છે. તો કે વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. એક જંગલ હતું. તેમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તો કે એક ગાઢ જંગલ હતું અને એ જંગલની અંદર શું હતું? એક તળાવ હતું અને તળાવની કાંઠા ઉપર ઊંચા ઊંચા ઝાડ હતા અને એ ઝાડ ઉપર એક વાંદરાનો પરિવાર એટલે કે વાંદરાનું એક મોટું ટોળું રહેતું હતું. તેના સરદારનું નામ મહાબલી. તો કે એના સરદાર હોય, મેન જે હોય વડીલ, એનું નામ હતું મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ તો આખો દિવસ હુપાહુપ કરે. તો કે ટોળાના મોટા વાંદરાઓનો આખા જે કાંઈ મોટા હતા એ બધા આખો દિવસ હુપાહુપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે. પછી તેઓ શું કરતા? એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતા. રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તો કે એ આખો દિવસ શું કરે? હુપાહુપ કર્યા કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર જાય, એવી રીતે કૂદાકૂદ કરતા, રમતા રમતા ફરતા જાય અને મીઠા ફળો ખાતા જાય અને આનંદથી પેટ એવી રીતે ભરતા હતા. વાંદરાઓનું તો કામ જ એ હોય કે બધી કોર ફરતા રહે, ખાતા રહે અને આનંદ કરતા રહે. તો આ ટોળું પણ આવી જ રીતે આનંદ કરીને રહેતું હતું. તરસા થાય ત્યારે તળાવનું પાણી પીવે અને ઝાડની છાંયે બેસીને વાતો કરે. પણ જ્યારે તરસ લાગે ત્યારે શું કરે? તળાવમાંનું પાણી પી આવે અને પછી ઝાડના છાંયે બેસીને આરામથી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરાઓ ઝાડની ઉપર સૂઈ રહે અને આરામ કરવા માટે ક્યાં જાય? તો કે ઝાડવા પર જઈને બેસે અને આરામથી સૂઈ જાય. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. તો હવે કે વાંદરાનું મોટું ટોળું હતું, એમાં એના બચ્ચા પણ હતા. એ બચ્ચાઓ તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ કચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ ચંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. તો કે જ્યાં વાંદરાનું ટોળું હતું એમાં નાના બચ્ચા હતા અને એ બચ્ચાઓ એટલા તોફાની કે વાત પૂછો નહીં. એકબીજાની સાથે તોફાન મસ્તી કર્યા કરે. એક ઝાડથી બીજા ઝાડ પર જાય, ઊંધા લટકાય ઝાડ ઉપર, પછી એકબીજાની પૂંછડીઓ ખેંચે, પછી એકબીજા સામે દાંત કકડાવે. અંધારું થાય તોય પણ એ આરામથી બેસે જ નહીં. એવા તોફાનીઓ હતા આ વાંદરાના બચ્ચાઓ. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચાંદો પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘટાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. તો કે એક દિવસની વાત હતી કે શું થયું કે રાત્રિનો સમય હતો અને પૂનમનો ચાંદો
ખીલેલો હતો. એટલે તમને ખબર જ છે કે પૂનમનો ચાંદો સૌથી મોટો હોય છે અને ખૂબ જ સુંદર હોય છે. તો કે બધા જે વાંદરાઓ હતા મોટા એ તો ઘસઘસાટ થાકીને સૂઈ ગયેલા હતા. પરંતુ આ નાના વાંદરાઓ, તોફાની વાંદરાઓ બધા જાગતા હતા અને પોતાની વાતો ચાલતી હતી. જાણે માખીઓનો ગણગણાટ, એવામાં જે માખીઓ ગણગણાટ કરતી હોય એમ એ લોકો ગણગણ ગણગણ કરીને વાતો કરતા હતા. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. હવે આ જગ્ગુ એટલે તમને થશે કે આ જગ્ગુ એટલે શું? તો કે જગ્ગુ એક વાંદરાનું બચ્ચું હતું. તો એ જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી આ ચાંદો પાણીમાં પડી ગયો છે. તો કે જગ્ગુ વાંદરો હતો તેની નજર ક્યાં ગઈ? તો કે તળાવ, જે એ તો વૃક્ષ ઉપર રહેતા હતા, ઝાડ પર. હવે એ ઝાડની નીચે તળાવ હતું, તો તળાવના પાણીની અંદર એ જગ્ગુની નજર ગઈ. તો એમણે જોયું કે ચાંદો પાણીમાં પડી ગયેલો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો પાણીમાં પડી ગયો છે. હવે તેમણે ચાંદાને પ્રતિબિંબ જોયું તળાવની અંદર, તો એમને થયું કે આ ચાંદો એની અંદર પડી ગયો છે અને બીજા બચ્ચાઓને પણ જગાડ્યા, જુઓ આ ચાંદો પાણીમાં પડી ગયો છે. વાનર સેનાના બધા જ બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તો કે એકબીજાએ બધાને કહી દીધું કે ચાંદો છે એ પાણીમાં પડી ગયો છે. ને એ વાંદરાની સેના એટલે કે જેટલા વાંદરા રહેતા હતા એ બધા બચ્ચાઓએ શું કર્યું? પાણીમાં જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. તો કે બધા એ જે જગ્ગુ હતો એમને બધાને બતાવ્યું કે આ જો આ ચાંદો છે એ પાણીમાં પડી ગયો છે. તો બધા જ વાંદરાઓ કહે, હા જો આ ચાંદો પાણીમાં પડી ગયો છે. પરંતુ તેમાં એક ચીમ્પુ નામનું બીજું વાંદરાનું બચ્ચું હતું. એ કહે, ના ના, આ કાંઈ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જો જે હોય તે, કેવું રૂપાળું. હવે તેમાંથી એક બીજું મોન્ટી નામનું વાંદરું હતું. એ કહે, જે હોય તે, ચાંદો હોય તો ચાંદો ને મીઠું ફળ હોય તો મીઠું ફળ, પણ કેવું રૂપાળું છે, કેટલું સુંદર છે. ચાંદો હોય કે ફળ હોય એને પાણીમાંથી બહાર તો કાઢો. પછી એ ચીમ્પુ કહે, મોન્ટુ કહે, જે હોય ચાંદો હોય તો ચાંદો ને મીઠા ફળ હોય તો મીઠા ફળ. હવે એને બહાર તો કાઢવું જ પડશે કારણ કે એ પાણીની અંદર પડી ગયું છે. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. એમાં તો ચીમ્પુ નામનું એક બીજું વાંદરાનું બચ્ચું હતું. એ કે ચલો આપણે આપણા મહાબલી, એટલે કે મહાબલી કોણ હતા? તો કે એ આખું વાંદરાનું ટોળું હતું એના સરદાર હતા. તો ચીમ્પુ કહે, ચાલો આપણે મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? હવે મહાબલી દાદાને તો જગાડીએ, પણ હવે એને કાઢવું કઈ રીતે? આપણે ચાંદો હોય કે ફળ હોય કાઢવા માટે તો પાણીમાં જવું પડશે ને. તો સૌ ઘડીક વાર વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલ્યું. તો કે બધા થોડીક વાર વિચારમાં બેઠ્યા કે શું કરવું, હવે એને કાઢવું કઈ રીતે? તો પછી એમાંથી એક મિક્કી નામનો વાંદરું બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝી છે. તેમાં આપણાથી જ કામ થઈ શકે એવું છે. મોટેરાઓને ઝઘડવાની કોઈ જરૂર નથી. તો એમાં એક મિક્કી નામનું વાંદરાનું બચ્ચું હતું. એ કહે કે મને એક આજે સરસ મજાની યુક્તિ સૂઝી છે. અને એ યુક્તિ ઉપર, યુક્તિ એટલે કે એક શું કહેવાય, એક પ્રવૃત્તિ સૂઝી છે, એટલે કે એક કામ મળ્યું છે કે આપણે તો કે એક યુક્તિ સૂઝી છે અને એ યુક્તિ ઉપર આપણે એકલા જ કામ કરી શકીએ છીએ, એટલે કે આપણા બચ્ચાથી જ કામ થઈ શકે તેવું છે. એ માટે આપણે મોટા વાંદરાઓને જગાડવાની કોઈ જરૂર નથી, એટલે કે મોટેરાઓને જગાડવાની જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? તો કે એ સાંભળીને એ મિક્કી બોલ્યો તો એ સાંભળીને બધાને ગમ્યું અને બધા બોલવા માંડ્યા કે શું યુક્તિ સૂઝી છે એ તું જલ્દીથી બોલ. મિક્કી બોલ્યું, જગ્ગુ ડાળની
ઝાડની ડાળી પકડીને લટકશે, ચીંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટુ ચીંપુની પૂંછડી પકડીને લટકશે. એટલે કે ઝાડની જેલો પેલા જગ્ગુ ઝાડની ડાળી પકડશે અને તેની પૂંછડી નીચે લટકે અને એ પૂંછડી સાથે પાછો કોણ તો કે ચીંપુ લટકી જાય અને પાછું ચીંપુની પૂંછડી ઉપર મોન્ટું લટકી જાય. તો એવી રીતે આપણે ચાંદાને પકડી વળશું. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતાં થતાં મિક્કીએ કહ્યું, હું બહાદુર મિક્કી આ મોન્ટુની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદો પકડીને બહાર કાઢી લઈશ. તો જે આપણે આ ચીંપુની યુક્તિ હતી એ બધાને ગમી ગઈ. તો બધાએ માની લીધું કે હા આપણે એવી રીતે આપણે ચાંદાને બહાર કાઢીશું કે જગ્ગુ પેલા ઝાડની ડાળીએ ટીંગાઈ જાય, એની પૂંછડીએ ચીંપુ ટીંગાઈ જાય, ચીંપુની એ મોન્ટું ટીંગાઈ જાય. તો એવી રીતે બધાને ગમી ગયું અને મિક્કી હતો એ પાછો બહાદુર મિક્કી બનવા ગયો. તો એ કહેશે કે હા હું છેલ્લે ટીંગાઈશ, સૌથી છેલ્લો વાંદરો હું રહીશ અને પાણીમાંથી હું ફટાક સનાનું એ ફળ હોય તો ફળ અને ચાંદો હોય તો ચાંદો બહાર કાઢી નાખીશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટુ બોલ્યા, વાહ કેવો મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. તો આ આઈડિયા બધાને ગમી ગયો અને બધા ખૂબ ખુશ થયા અને જગ્ગુ અને મોન્ટુએ તો તેમને બિરદાવ્યા પણ કે સરસ મજાનો આઈડિયા છે અને આ કામ કરવાની મજા પણ આવશે અને ગમ્મત એટલે કે આપણને મસ્તી પણ થઈ જશે. જો આ કેવી રીતે લટકે છે તમે આ ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે કેવી રીતે વાંદરાઓના બચ્ચા તેની સાથે લટક્યા છે. હવે આગળ તો કે હવે એ યોજના બનાવી નાખી અને આગળ વધ્યા. તો કે યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટુએ ચીંપુની પૂંછડી અને મિક્કીએ મોન્ટુની પૂંછડી પકડી. તો કે એ આયોજન થઈ ગયું. કાર્યક્રમ મુજબ જગ્ગુએ શું કર્યું, ઝાડની ડાળી પકડી રાખી અને પછી શું કર્યું કે ચીંપુએ જગ્ગુની પૂંછડી પકડી, પછી મોન્ટુએ ચીંપુની પૂંછડી પકડી, મિક્કીએ મોન્ટુની પૂંછડી એટલે કે એકબીજાની પૂંછડીઓ પકડી રાખી. મિક્કી પાણી સુધી પહોંચ્યું અને અંતે મિક્કી હતું એ પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો, પણ આ શું પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતા પાણીમાં વિખરાઈ ગયો. હવે પાણીમાં ચાંદો લેવાતો ગયો, પરંતુ શું થયું, જ્યારે એ ચાંદાને પકડવા જાય છે ત્યારે પાણીમાં દેખાતો જે ચાંદો હતો તે ડગમગ ડોલવા લાગ્યો અને પાણીમાં તે વિખરાઈ ગયો. ચાંદા તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું, તો કે ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું તેનું? તેવામાં જગ્ગુની પૂંછડી છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક લઈને પાણીમાં પડ્યા. હવે ચાંદો પકડવા જાય છે ત્યારે ચાંદો પકડાતો નથી અને એ પાણીમાં વિખરાઈ જાય છે અને તેવામાં જ તે જગ્ગુની પૂંછડી પણ ત્યાંથી છૂટી જાય છે ઝાડ સાથે અને બધા જ વાંદરાઓ ધબાક લઈને તળાવમાં પડી જાય છે. તળાવમાં થયેલા ધબાકો સાંભળીને મોટા વાંદરાઓ જાગી ગયા. હવે બધા જ ચાર વાંદરાઓ પાણીમાં પડી જાય છે એટલે ધબાક લખવાનો અવાજ આવે છે અને બધા જ મોટા વાંદરાઓ જાગી જાય છે. તેઓ ઝટપટ તળાવે પહોંચે છે. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા એમને તો નાકે દમ આવી જાય છે. હવે બિચારા નાના બચ્ચા તો પાણીમાંથી પડી જાય છે, નીકળી શકતા નથી. ત્યારે મોટા વાંદરાઓ ખૂબ જ મહેનત કરીને તે બચ્ચાઓને બહાર કાઢે છે અને એ કામ કરવામાં તો તેમને નાકે પાણી આવી જાય એટલે કે સખત મહેનત કરવી પડે છે. આ એક રૂઢિપ્રયોગ છે કે નાકે દમ આવવો એટલે કે સખત મહેનત કરવી. મહાબલીએ પૂછ્યું, મહાબલી એટલે કે તે વાંદરાઓનો સરદાર હતો. તેમણે પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. હવે મોટા વાંદરાઓને થયું કે આ કેમ અચાનક જ પાણીમાં પડી ગયા? તો કે જે જગ્ગુ હતો તેમણે માંડીને વાત
કરી કે અમે ચાંદો પડી ગયો હતો અને તેમને બચાવવા માટે પાણીમાં પડ્યા હતા. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. તો કે વાત કરતાં પહેલાં તો એ ધબાક લખના ચાર વાંદરા પાણીમાં પડ્યા તો ત્યારે તો પાણી આખું તળાવનું હતું એ શું થયું હતું, અસ્થિર થઈ ગયું હતું. એટલે કે તેમાં આ વાંદરાઓ પડવાથી પાણી અસ્થિર થયું હતું. હવે આ વાત એને બહાર કાઢ્યા અને વાત કરતા હતા એ ટાઈમમાં પાછું જેવું હતું તેવું પાણી થઈ ગયું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. તો કે અસ્થિર પાણી થયું તે પાણી ચાંદો દેખાતો ન હતો, પરંતુ હવે પાછું સ્થિર પાણી થયું તો ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ, મિક્કી એક સાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો તેને બોલી ઉઠ્યા. તો કે ફરીથી પાછો ચાંદો દેખાવા માંડ્યો તો પાછા ઓલા ચારે ચાર જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ ને મિક્કી કહેવા માંડ્યા કે એક સાથે જુઓ ઓલો ચાંદો છે, બચાવો તેને. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. તો કે પછી એના મહાબલી હતો એટલે કે એનો સરદાર અને જે મોટેરા બધા વાંદરા હતા એ ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો. તો કે જે મહાબલી છે એ કહે છે કે એ ચાંદો નથી, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, તમારો ચાંદો જુઓ આકાશમાં છે. પછી બધા મોટા વાંદરાએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીમ્પુ અને મિક્કીને તેના પ્રતિબિંબ બતાવ્યું. અને પછી બધા જે મોટા વાંદરા હતા તેમણે શું કર્યું તો કે તેમનું પ્રતિબિંબ હતું એ બતાવ્યું કે જુઓ પ્રતિબિંબ તો એ ચાંદો પણ છે આકાશમાં અને તળાવમાં તો ફક્ત તેનું પ્રતિબિંબ બતાય છે, એ કંઈ ચાંદો ડૂબેલો નથી. તો અહીં આપણે આ સરસ મજાની વાર્તા છે તે પૂર્ણ થાય છે. હવે આવે છે વાતચીત. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી તો કે તમારે એવી બાબત લખવાની છે. આ વાર્તા આપણે વાંચી કે આપણી આખી આ વાર્તા હતી ચાંદો પડ્યો. તો આ ચાંદો પડ્યો તેમાં તમને સૌથી વધુ ક્યારે મજા આવી તો એ તમારે લખવાનું છે. તો હું એવી રીતે લખી શકું કે બધા જ વાંદરાઓ જ્યારે ધબાક લઈને પાણીમાં પડ્યા ત્યારે મને સૌથી વધુ મજા આવી. તો કે તમને જ્યારે મજા આવી હોય એ મજા પણ તમે લખી શકો છો. પછી બીજું, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું તો કે વાંદરા પાણીમાં પડ્યા ત્યારે તમને શું લાગ્યું હતું તો આપણે લખી શકીએ કે વાંદરાઓ પાણીમાં પડ્યા ત્યારે મને એવું લાગ્યું કે વાંદરાઓ પાણીમાં પડી અને ડૂબી જશે કે પછી એ બહાર કઈ રીતે નીકળશે તો કે મને વાંદરાઓની ચિંતા થવા લાગી કે વાંદરાઓ બહાર કેવી રીતે આવશે. તો એવી રીતે તમે લખી શકો છો. તો તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું તો કે આમાં ચાર વાંદરા હતા. એક હતો મિક્કી હતો, પછી કે મોન્ટી હતું, જગ્ગુ હતું અને ચીમ્પુ હતું. હવે આમાંથી તમને જે વાંદરાનું બચ્ચું ગમ્યું હોય તેનું નામ લખવાનું છે. તો કે હું લખું કે મને જગ્ગુ નામનું વાંદરું છે એ બહુ જ ગમ્યું. તમને જે વાંદરું ગમ્યું હોય એનું નામ લખવાનું છે. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે તો કે તમે ઘણીવાર વાંદરા અને કૂતરાઓ તોફાન મસ્તી કરતા હોય તમે જોયું હોય તો કે જોયું જ હોય ને. આપણે કંઈ બી જઈએ ત્યાં આપણા ઘર આગળ કૂતરાઓ હોય, પછી આપણે કંઈ ફરવા જઈએ તો ત્યાં વાંદરાઓ પણ આપણે જોયેલા હોય છે. તો એ લોકોને કઈ રીતે પરેશાન કરતા હોય તો કે આપણે કંઈ વસ્તુ લઈને જતા હોય તો કૂતરાઓ કે વાંદરાઓ આપણે આગળથી લઈ લે છે, કે આપણે કંઈ ફરવા જઈએ તો ત્યાં વાંદરો હોય તો આપણી કોઈ નાસ્તો હોય કે આપણી ટોપી હોય એ બધી વસ્તુ લઈ લે છે. તો તમે તમારો કોઈ અનુભવ લખી શકો છો કે વાંદરા અને કૂતરાઓ આપણે કઈ રીતે તોફાન મસ્તી કરીને હેરાન કરે છે. તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો તો કે તમે જે કાંઈ તોફાન કરતા હોય એ તમારે લખવાનું છે કે તમે કેવા તોફાન કરી અને મમ્મી પપ્પાને કે મોટા ભાઈ બહેનને દાદા દાદીને હેરાન કરો
છો. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને આ પાઠનો સ્વાધ્યાયનો વિડીયો થોડા સમયમાં મોકલવામાં આવશે.